સુરતના ડુમસ સી ફેસ ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી ગઈકાલે કરવામાં આવી। ત્યારે ડુમસ સી ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા તો ગૌરવવંતી ગુજરાત વિરાસતથી વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સુરત શહેર જિલ્લાના વિકાસ કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7.50 કરોડની ફાળવણી કરી છે। ત્યારે મુખ્યમંત્રીએ સુરત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરને કુલ 7.50 કરોડના ચેક અર્પણ કર્યા હતા। ત્યારે ડુમસ સી ફેસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ તેમજ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો તેમજ અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ગુજરાતની ગાથા વર્ણવતા નાટકો પણ રજૂ કરવામાં આવ્યા। ત્યારે ગુજરાત ગૌરવ દિન અંતર્ગત આ કાર્યક્રમમાં ગુજરાતના સુરવીરો, ગુજરાતના જાણીતા કવિઓ અને લેખકોને યાદ કરવામાં આવ્યા। ત્યારે શૂન્યમાંથી સર્જન કરી ગુજરાત આજે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે તેવું રાજ્યપાલે જણાવ્યું હતું। તો સુરત હવે ઇન્ડસ્ટ્રીયલ સિટીની સાથે ગ્રીન, ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને ફ્યુચર રેડી સિટી તરીકે ઉભર્યું છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના વ્યક્તિ વિશેષોને ગુજરાત ગરિમા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા। આ સાથે સુરત જિલ્લાની વિકાસ યાત્રાને દર્શાવતા 2 પુસ્તકો, વિકાસ વાટિકા અને કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું।